અણુ અણુમાં ખરેખર જે માએ રચના કરી, રચના જે રસી અદ્ભુત રચના રચેલી છે. સરસ બધી પ્રકૃતિ બનાવી. હરેક વસ્તુ જો જે બનાવી છે ને એ વસ્તુ એમાં પાછી ભળી જાય છે. કોઈ પણ વસ્તુ તમે જો ધરતી પર વૃક્ષો કે પછી કોઈ પણ આપણે ધાન્ય કોઈ પણ વસ્તુ વાવી છેલ્લે બધું ખાતર થઈ જાય ને એમાં ભળી જાય કે નહીં, પાછું ઉત્પન્ન થાય, બીજ રૂપે પાછું ઉત્પન્ન થાય, પણ એનું નાશ એમાં તે ભળી જાય. તો આપણે અનંત જે મા પાસેથી આપણે આવ્યા છીએ તો આપણે એમાં નહીં ભળી જવાનું કે છૂટું જ રહેવાનું? એવું નથી લાગતું? આપણે ભળી જઈએ. એને ભળ્યા સિવાય મોક્ષ મળવાનો નથી, ભળવું જ પડે. તો આ સરસ મજાની આપણને તક મળી છે, તો આપણે શા માટે જતી કરીએ? આવી સુંદર માએ રચના બનાવી, અદ્ભુત, અને એટલું સુંદર સર્જન કર્યું આપણું. આપણે ઘણી વખત વાત કરી છે આધ્યાત્મિકતા. આધ્યાત્મિકતા એટલે શું? કે જેણે સર્જન કર્યું છે ને, જેને જે સર્જન કર્યું છે ને એમાં ભળી જાઓ તમે. એટલે કારક છે ને એનું મંથન કરો, કેટલું સુંદર સર્જન કર્યું છે. આટલો બધો કલર આવતો ક્યાંથી છે? બધા વૃક્ષોની અંદર ગુલાબમાં આ બધો કલર તમે કરવા જાઓ શું થાય? હાલો, તમારું આજનું વિજ્ઞાન કરવા જાય શું થાય? આટલો સુંદર પક્ષીઓ બનાવ્યા, એટલા એમાં પણ કલર કર્યા. જો પક્ષીઓ બનાવ્યા, વૃક્ષો બનાવ્યા, પછી પશુઓ પણ બનાવ્યા, એમાંય જુઓ કેવો સરસ મજાના કલર. એ વધતા સુંદર રચના મનુષ્યની કરી. મનુષ્ય ધીરે 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 જો વધતો જાય ને તો આખી હારવાર વધતી જતી વધતો. આપણે ઘણી વખત કહીએ છીએ ને આખી હારવાર વધી વધતો શું થાય? કોકની કલ્પના કરો, નાકે વધતું જતું વધતો, આંગળીઓ વધતી જતી વધતો, નખ જ વધ્યા, જો આંગળીઓ વધી નહીં. બીજું કાંઈ વાંધો નહીં, આ પગે વધતા ગયા હોત એટલે કઈ વાત તો સંપલ કેમ પહેરત? હાલત કેમ? ખરેખર વિચાર કરો, કારક વિચાર કરો, મંથન કરો. ઘણા એમ કહેતા અમે ભગવાનને માનીએ નહીં. તું માન કે ન માનતી એને કાંઈ ફેર જ ન પડે. માન તો તારા હિત માટે છે, પણ તું સર્જન કર્યું, ભલે આમ ના માન તો પછી જેને સર્જન કર્યું એ તો જો. બીજું કાંઈ નહીં, જીભ જ એમને વધતી ગઈ વધતો, એની સિસ્ટમ કેમ તમે હમાડત? ક્યાં હમાડત? કેટલી સુંદર રચના કરી. અમુક વસ્તુ સ્પેરપાર્ટ વધાર્યા, અમુક સ્પેરપાર્ટનો વિકાસ કર્યો નહીં. એટલે કેટલી થીમ, કેટલી સિસ્ટમ સરસ મજાની બનાવી. આટલું સુંદર સર્જન કરનાર એવા આપણા માં. સર્વ જગત માએ નિર્માણ કર્યું. એ નિર્માણ કરવા વાળામાં આજે આપણને એ અનુભૂતિ, એ માં ખુદ મળ્યા છે, એની વિચારધારા આપણને આજે મળી, અનુભૂતિ થઈ, અને આપણને પણ એક ઓળખ થઈ, કરી ઓળખ અને ઓળખ કરાવી. તો જેની પાસે જવાનું, જ્યાંથી આપણે આવ્યા છીએ અને ત્યાં આપણે પાછા મળી જઈએ. એટલે આધ્યાત્મિક એટલે મંથન કરો. એણે જે બનાવ્યું છે એમાં કોક દિવસ બેસો. આધ્યાત્મિક એટલે જ્ઞાન નહીં, પણ મંથન કરી એણે જે બનાવ્યું છે એની તમે વિચાર કરો, મંથન કરો, કેટલું સુંદર સર્જન કર્યું છે. બેસો, કારક તલ્લીન થઈ જાઓ, પ્રકૃતિમાં લીન થઈ જાઓ. બસ એક જ વસ્તુ, જ્યાંથી આવ્યા છીએ તેમાં પાછા ભળી જઈએ. એક જ લક્ષ, એક જ ધ્યેય, એક જ વાત. બસ માં. જય મહારાષ્ટ્ર.